વોર્ડ 18 ના અહીંયા હાજર છે હમણાં, બરોબર છે? આ કોનું અનાજ આવ્યું છે મને જરા કહેશો તમે? હવે તું શાંતિ રાખ. ના તું શાંતિ રાખ, વાત નહીં કરવાની, તુતા કરવાની વાત નહીં કરવાની ખોટી. અત્યાર સુધી ક્યાં હતા તમે લોકો? ક્યાં હતા અત્યાર સુધી? અત્યારે નીકળી પડ્યા છો ફોટા પડવાનું બધું કરવા. અત્યારે અહીંયા ઓફિસો જોડે શું કામ કરો છો તમે? શું કામ કરો છો? જવાબ નહીં મળે, કોઈને જવાબ નહીં મળે, સમજી ગયા? કોઈને જવાબ નહીં મળે. અત્યારે અહીંયા કોર્પોરેટર આવીને બેસી ગયા. આ અનાજ કોનું છે? પ્રજાના રૂપિયાનું અનાજ છે. પ્રજાના રૂપિયાના અનાજને લઈને આ લોકો ફોટા પડાવે છે અહીંયા. અત્યારે સુરત થી 3 ગાડીઓ આવી છે, ઓફિસર જોડે બેસી ગયા છે. ઓફિસર લાચાર છે, શું કરે તો કે અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો, કોઈ કોર્પોરેટર અત્યાર સુધી કોઈને મદદમાં આવ્યું નથી. અત્યારે એવું કહેવામાં આવે છે કે અમે મદદમાં નીકળ્યા છે. શું મદદમાં નીકળ્યા છો તમે? પ્રજાના રૂપિયે પ્રજાનું અનાજ લઈને તમે ક્યાં આપો છો? ક્યાં વગે કરો છો? કયા તમારા ઘરોમાં પહોંચતું કરો છો? અમને જરા જણાવશો તમે? અત્યારે હું જવાબ માંગી રહ્યો છું, જવાબ નથી આપી રહ્યા. અત્યારે 3 ગાડી આવી છે. તમારે શું કેવું છે મને ખબર નથી પડતી. તમારે તમારા અનાજ લઈ લઈને પોતાના ટ્રેક્ટરોમાં જઈને પોતાની કરી છે. હું જવાબ આલો છો? હું કર્યું? આ લોકોના રૂપિયા ભર્યા ને તમે? તમે લોકોના રૂપિયા ભર્યા કે નહીં? અનાજ કોનું? તમારું છે. અનાજ કોનું છે? અનાજનો જવાબ આપો મને. મારે અનાજનો જવાબ જોઈએ. આ અનાજ પ્રજાનું છે. આપું છું તો અત્યારે કેમ ના પાડી? આપું છું ને. પૂછો ભાઈ, આ એવું કે છે અમારું અનાજ છે. તારી સ્ટાઇલ બંધ કર. ઓ ભાઈ, તારી સ્ટાઇલ એટલે તું ક્યાં માંગે છે? તું ક્યાં માંગો છો? તમને જે માન આપીએ માન પ્રમાણે વર્તો, બરાબર છે? ખોટી વાત નહીં કરવાની. કોંગ્રેસ ભાજપ નથી ધંધા કરો છો, વિચાર કરો તમે. અહીંયાથી તમે કોને કોને બધું પૂરું પાડે કહો મને. મને હિસાબ આપો. હિસાબ મને આપો પહેલા. કેમ હિસાબ નહીં આપતા? તમે બેસો અને એમ કહો કે અમે સેવા કરીએ છીએ. આ સેવા કરો છો? કોકના રૂપિયા આલીને, કોકના રૂપિયા, પબ્લિકના રૂપિયા તમે વેચીને પોતાના ટ્રક બતાવી હોય તો ખિસ્સામાંથી કાઢીને નાખવા પડે. ટેક્સના રૂપિયા છે, તમારા નથી. તમે બતાવો છો ભરવા તૈયાર છો? કરવાની તાકાત છે? મન કરવાની વાત નહીં કરવાની. આવું તમારી વાત તમારા ઘરોમાં કરજો, અમારી જોડે નહીં. સમજી ગયા? હા આ કોર્પોરેશન નું વોટ નથી. અરે આખા વોર્ડમાં એક જ વોટ હતી. કાલે મેં પૂછ્યું વોટ ક્યાંથી? તમારા કોર્પોરેટર વોટમાં પરિસ્થિતિ બનતા હતા. એક પણ વોટ ઇમરજન્સીમાં મળી નથી. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી. એમના કોર્પોરેટર બોટોમાં ફરતા હતા. એમના કોર્પોરેટર કોઈને કારણથી વિશ્વામિત્રી વાળો જે માણસો તો એને બહાર કાઢવા માટે અમે કેટલા ફાંફા માર્યા, એક સિંગલ બોટ નથી મળી અમને લોકો. વિશ્વામિત્રી ધામમાં 100 થી 150 લોકોને બહાર કાઢવા માટે ક્યારની અમે એક કીધી છે, વાત કરી, પણ તેમ છતાં કોઈને કાઢમ નહીં આવે. ભાઈ ત્યાં જઈને ખાલી ફરીને આવે છે હાથ ઊંચા કરીને, ખાલી એટલું કે છે આવીએ છે. કોણ ગયું મદદ કરવા? તમને આખું લિસ્ટ આપું મારી પાસે. લોકો અમને ફોન કરે છે, કેમ તમને ફોન નથી કરતા? તમે ખાલી ફરવામાંથી ઊંચા. હમણાં પણ જુઓ સાહેબો જોડે ખુરશી પર બેસી ગયા છે, જાણે એમના બાપની ખુરશી હોય ને એ રીતે. પ્રજાના રૂપિયા આગળ દિનના કરવા એ આ ભાજપ વાળાઓની નીતિ થઈ ગઈ છે. આ વોર્ડ 18 નો પ્રમુખ આ જોઈ શકો છો. આટલા પાણીમાં અમે લોકોએ સેવા કરી. આટલા હવેનું ઇલેક્શન આ વોર્ડ નંબર 18 નો પ્રમુખ લડશે. આ રીતે તો ઇલેક્શન લડાતું હોય